परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ 202 गाथा 201 થઈ ગઈ. आगे फिर भी सिद्धों की महिमा कहते हैं. अणुवी बंधुवी त्यूयणम सास्यम सुखम सहावो तीथुवी सहेलुवी कालू जिय निवसे लद सहावो. सिद्ध भगवान સિદ્ધ જેવું આત્માનો સ્વભાવ છે, શક્તિ રૂપે સિદ્ધને પ્રગટ છે. એટલે સિદ્ધનું ધ્યાન કરીને આવે છે ને પહેલી ગાથામાં, વંદિતું સૌ સિદ્ધે, સમયસારની પહેલી ગાથા. સિદ્ધ છે એ પ્રતિઘાત ને સ્થાને, હે પ્રભુ તમે સિદ્ધ છો, તો સામે અવાજ કે હે પ્રભુ તું સિદ્ધ છો. અંદર એનો સ્વભાવ સ્થિર ચૈતન આનંદ અતિન્દ્રિય અપરિમિત અનેક ગુણની સંપદાની લક્ષ્મીથી ભરેલું પદાર્થ તત્વ છે. જેમ સિદ્ધને અનંત લક્ષ્મી સંપદા પર્યાયમાં પ્રગટ થઈ છે, એવું જ આ ભગવાન આત્મા અનંત અપરિમિત શક્તિઓની લક્ષ્મીનો ભંડાર છે. પણ સિદ્ધના ગુણ ગાતા તું એવો છો એમ ધ્યાન કર એમ કે છે. હા હા. કેવા છે ફેરવી એમ કે ને પેલા એક ગાથામાં આવી ગયા છે ગુણ. એટલે ફીર પણ સિદ્ધ ભગવાન ત્રિભુવન ત્રિલોક કે પ્રાણીઓ કો બંધુ છે. ત્રણલોકના જીવોને બંધુ, પાઠમાં બંધુ શબ્દ છે ને, બંધુ પી
એમ કેમ છે? બંદૂક એટલે બંદૂક પણ એમ આ તો રીતના કરવા વાળા લાગે છે. બંધુ અપી ત્રણલોકના પ્રાણીને ભાઈ બંધુ જેવા છે. અપી શબ્દ તેમ નહીં, બંધુ જેવા છે, ભાઈ જેવા છે. હા, જે કોઈ શિર ભગવાનને ઓળખીને અંતરમાં પોતાના આત્માને સિદ્ધ સમાન જે જાવે છે એને સિદ્ધ ભગવાન બંધુ સમાન છે. હા, ભાઈ જેમ કામમાં મદદ કરે, મદદ એમ ભગવાન પણ એનું ધ્યાન કરે તે મદદ કરે છે. પોતાનો સ્વભાવ આનંદ, અપૂર્ણ નહીં, વિકારી નહીં. એને ક્યાં પૂર્ણતા સિદ્ધમાં? વિકારી ક્યાં છે? તો એવું જે સ્વરૂપ હતું એવું એને પ્રગટ્યું. એવો જ ભગવાન આત્મા સિદ્ધને બંધુ કયા. હા હા હા. એક માતાના ઉદરથી જન્મે તેને ભાઈ કહે. આ એક શક્તિથી જન્મેલા એ પોતે છે. આ એક શક્તિ પોતાની આનાથી ઉત્પન્ન થવાને લાયક આત્મા છે. હા, આવો ભગવાન છે. હા 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 હા. ત્રણે લોકના પ્રાણીને એનો અર્થ એ છે. આમ તો એકંદરીને તો ખબર નથી, પણ અહીં તો જે પ્રાણી ત્રણ લોકમાં વાસ્તવિક સિદ્ધ સ્વરૂપને જાણનાર છે એને બંધુ સમાન છે. બીજા બધાને બંધુ સમાન એને ખબર નથી એટલે શું કરવું કે? અહીં તો ત્રણ લોકના પ્રાણી બધાને બંધુ સમાન કીધા. નિબુદ્ધના જીવને બંધુ સમાન કીધા. એને ખબર નથી એટલે શું? અહીં તો જેને સિદ્ધ ભગવાન જેની પર્યાયમાં એક સમયની દશામાં જ્ઞાનના એક સમયની દશામાં અનંત ગુણ તો ભિન્ન રહ્યા, અનંત પર્યાય ભિન્ન રહી. એક સમયની પર્યાયમાં પોતાનું દ્રવ્ય ગુણ અને અનંતી પર્યાયો અને લોકાલોક એક સમયની અવસ્થામાં જાણે એની તાકાત કેટલી, એ એક સમયની અવસ્થાનું મૂળ કેટલું. હા હા હા. જેની કિંમત કરી શકાય નહીં એવી ચીજ. હા હા હા. એક સમયમાં સેકન્ડના સંભાગમાં ઈ કે છે સુખ લેશે. ત્રણ લોકના પ્રાણીને બંધુ છે, હિતકર છે. જે એને હિતકર થાય એને હિતકર છે. એને ઓળખીને એવો જ હું છું. વર્તમાનમાં આમ કહ્યું છે ને, સંસારીને સિદ્ધ સમાન કહ્યા છે ને નિયમ સારમાં. બધા સંસારી સિદ્ધ સમાન છે. એ કઈ પર્યાય છે સિદ્ધને એવી એને નથી કઈ, પણ સિદ્ધની શક્તિ સમાન બધા શક્તિ સમાન છે. એટલે વસ્તુ તરીકે બધા સિદ્ધ સમાન છે. સિદ્ધને જેમ 8 ગુણ પ્રગટ થયા છે એવું આને પ્રગટ નથી, પણ એની શક્તિમાં પ્રગટ થવાની લાયકાત છે. એવો જ આ ભગવાન આત્મા છે. આહા, એની શું મહિમા!
પોતાની પોતાને કિંમત નથી. હું કેવડો ને કેટલો છું. મારી એ જ્ઞાનની દશામાં ભલે સુજ્ઞાનની દશા હોય, સ્વદ્રૈવ એના ગુણો એની પર્યાયો ચીકાળી અંત વિનાની, અને આ પોતે પણ અંત વિનાની પર્યાય વિના ભાવો છે. એકને ન જાણે પૂરાને તો ત્રણ કાળને તો ક્યાંથી જાણે? કારણ કે એકે પોતે ટીકાળી છે. 48 આવે છે ને પ્રવચન સાર. એક પોતે જ અનાદિ અનંત, એની પર્યાયો અને ગુણો પણ અનાદિ અનંત. પર્યાયો પ્રગટ રૂપે એક પછી એક અનાદિ અનંત, ગુણ અનાદિ અનંત શક્તિ રૂપે દ્રવ્ય અનાદિ અનંત વસ્તુ તરીકે. હા, એવું જેને ભાન થાય છે તો એમ કે હું સિદ્ધ સમાન જ છું. પર્યાયમાં ભલે ન હો, વસ્તુ તરીકે છું તો પર્યાયમાં પ્રગટ થશે જ. હા, હું અલ્પકાળમાં સિદ્ધની નાતનો જાતનો અહીં આવી ગયું છે. આપણે જીવની જાત અને જિંદરાજની જાત બધી એક છે. જાતમાં કઈ ફેર, પણ એનો વિશ્વાસ ના મારે આપો. જગતની બધી ચીજો જ્ઞેયો એની વિશેષતાઓ ન ભાષે. જે જ્ઞાનમાં જણાવાયું ચીજો એની વિશેષતા, આશ્રયતા, અધિકતા ન ભાષે ત્યારે એને આત્મા અધિક છે આનંદથી એમ ભાષે. સમજાણું કાંઈ? 14 જ્ઞાનના દ્રવ્ય ગુણ અને પર્યાયો, વિકૃત કે અવિકૃત, રૂપાળા કે બગાડ, બધી ચીજોની જેને કઈ વિશેષતા જ લાગતી નથી, અથવા મારી શક્તિથી કોઈ અધિક વાળી ચીજ છે દુનિયામાં, કોઈ છે જ નહીં. એવો હું સિદ્ધ છું, એવું જેને ભાન થાય તેને સિદ્ધ ભગવાન બનતું છે. સમજાણું કાંઈ? અને શાશ્વત સુખ સ્વભાવ છે. સુખ પ્રજ્ઞું છે સિદ્ધ ભગવાનને. એ આનંદ અતિન્દ્રિય પ્રગટ્યો છે, એ શાશ્વત છે. ભાવ પર્યાય. આ આનંદ છે એ ગુણ રૂપે શાશ્વત છે આત્મામાં, અને સિદ્ધને પર્યાય પ્રગટી છે એ પ્રગટ રૂપે સ્વાદી અનંત શાશ્વત છે. एक बात और जिसका स्वभाव अविनाशी सुख है और तत्रेव क्षेत्र के क्षेत्र ये भाव લીધો. તત્રેવ તીથું છે ને, તીથું પાઠમાં તીથું શબ્દ છે. તીથું એટલે તત્રેવ, તત્રેવ એટલે જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્ર. उसी शुद्ध क्षेत्र में सिद्ध भगवान शुद्ध क्षेत्र में रहे थे. પોતે પોતાનું શુદ્ધ ક્ષેત્ર થયું છે ને એમાં રહે છે. જ્યાં જ્યાં સિદ્ધ છે ત્યાં તો નિગોદ પણ છે. સિદ્ધ ભગવાન જ્યાં રહે છે ત્યાં નિગોદે છે ને, અનંત નિગોદ છે ત્યાં. નિગોદ પોતાના દુઃખને અનુભવે છે, સિદ્ધ પોતાના આનંદને અનુભવે છે.
ક્ષેત્ર એક છે. હા હા, બેના ભાવ ભિન્ન છે. એક ક્ષેત્રે નિગોદના જીવ અનંતા પીડ્યા ત્યાં. હા હા, સિદ્ધની સંખ્યા કરતા અનંત ગુણા જીવના સિદ્ધના ક્ષેત્રમાં રહ્યા છે. એથી શું? હા હા, આ તો કે છે ઉસી શુદ્ધ ક્ષેત્ર, એનો અસંગ પ્રદેશ જે શુદ્ધ નિર્મળ થયા છે એ ક્ષેત્રમાં એ છે. એને સિદ્ધ ક્ષેત્ર ત્યારે કહેવાય છે. સમજાણું કાંઈ? હા, જેનો ભાવ શાશ્વત સુખ અને જેનું ક્ષેત્ર શુદ્ધ. સંગ પ્રદેશ ક્ષેત્ર છે એ પવિત્ર પૂર્ણ પ્રગટ થઈ ગયા છે પર્યાય. એવા શુદ્ધ ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. એવું આ ભગવાન આત્મા પણ અસંગ પ્રદેશ એ શુદ્ધ છે, ત્યાં તેનો નિવાસ છે. રાગ આદિમાં એ કઈ આત્મા નહીં. હે, સોનગઢમાં ક્યાં રહે છે? શરીરમાં ક્યાં રહે છે? કર્મમાં ક્યાં રહે છે? રાગમાં ક્યાં રહે છે? અસંખ્ય શુદ્ધ ક્ષેત્ર પ્રદેશ છે પોતાના. એમ કીધું ને અહીંયા શુદ્ધ ક્ષેત્ર, શુદ્ધ ક્ષેત્ર કઈ સિદ્ધ છે પોતે, ત્યાં તો નિગોદના જીવ છે. છતાં સિદ્ધ ક્ષેત્રને શુદ્ધ કહેવું એની પોતાના અસંગ પ્રદેશની નિર્મળતાના ક્ષેત્રમાં રહ્યો એ અપેક્ષા કહેવાય છે. સમજાણું કાંઈ? આવું વાત છે. એમાંય ભગવાન આત્મા ભલે અહીંયા મનુષ્ય ગતિમાં દેખાય, શરીરમાં એમ સંયોગે તો છે. ગતિ તેની હજી પર્યાયમાં છે, શરીર તો સંયોગે છે. વિકારી ભાવ પણ ત્યાં સંયોગે છે, સ્વભાવમાં નથી. એનો સ્વભાવ અસંગ પ્રદેશી શુદ્ધ છે. એ ક્ષેત્રમાં આત્મા રહેલો છે. ભગવાન એ શુદ્ધ ક્ષેત્રમાં રહ્યા છે, આ એ શુદ્ધ ક્ષેત્રમાં રહ્યો છે. હા, એ ક્ષેત્ર કીધું. તત્રિવ છે ને, તીથું. તીથું એટલે તત્રિવ, ત્યાં ત્યાં. હવે લબ્ધ સ્વભાવ, જેટલી શક્તિઓ છે એ બધી લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ છે. લબ્ધ સ્વભાવ શક્તિ જે હતી આનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ પૂર્ણ, એ બધી શક્તિઓ લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ છે. બધી લબ્ધિ થઈ ગઈ છે. બધી લબ્ધની લબ્ધિ થઈ ગઈ હતી, એની પ્રાપ્તિ થઈ ગઈ પૂરી પરમાત્માને. હા હા હા. નિસ્વભાવ કો પાકર, હે જીવ, જીવ શબ્દ પડ્યો છે ને, હવે કે છે કે એ સદાકાળ રહે પાછે. એમ ભાવ લીધું, ક્ષેત્ર લીધું ને કાળ. હા, સિદ્ધ ભગવાન એનો ભાવ સદા સુખરૂપ છે. એનું ક્ષેત્ર અસંગ પ્રદેશી શુદ્ધ ક્ષેત્રમાં રહે છે, અને કાળ સદાકાળ ત્યાં છે. બીજાઓ કેટલાક કે અમુક ભક્તોની ભીડ માટે મોક્ષમાંથી પણ પાછો અવતાર ધારણ કરે, એમ નથી. એ સદાકાળ. જ્યારથી દશા પ્રગટી તે સદાકાળ. આત્મા પ્રગટી ત્યારે પ્રગટશે ત્યારે થશે, પણ વસ્તુ તરીકે ટીકાળ સદાકાળ સ્વભાવમાં ભરેલો છે. હા હા હા, કાળના બે ભેદ પડ્યા છે ને.
ભગવાન આત્મા એ ત્રિકાળ જે શુદ્ધ ક્ષેત્ર છે, ત્રિકાળ શુદ્ધ કાળ છે, એ સ્વકાળ છે. અને એની નિર્મળ પર્યાયનો વર્તમાન કાળ છે એ પરકાળ છે. કેમ કે એક સમયની સ્થિતિ છે. હે હા, એનું જે ક્ષેત્ર પોતે છે શુદ્ધ, અને એનો જે કાળ છે એ ત્રિકાળ છે. સ્વદ્રવ, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. એમાં સ્વકાળ એને લેવાય છે. ત્રિકાળી વસ્તુ જે છે એ સ્વકાળ છે. અનંત અનંત આનંદ, જ્ઞાન, શાંતિ, અનંત ઈશ્વરતાની શક્તિઓનો પિંડ પ્રભુ એનો ત્રિકાળ છે, એનો સ્વકાળ છે. અને એક સમયની એની પર્યાય છે નિર્મળ. એ ત્રિકાળની અપેક્ષા એને પરકાળ કહે છે. સિદ્ધ ભગવાન સદા સ્વકાળમાં રહે છે એમ કે છે. એ ભલે એક સમયની પર્યાય પણ એ ત્રિકાળ સ્વકાળમાં જ છે. જેવો ત્રિકાળમાં છે એવી પર્યાય પ્રગટ થઈ ગઈ છે. આ તો સિદ્ધને આવી રીતે ઓળખવા પડશે. નમો અર્યંતાણ, નમો સિદ્ધાંત ગોખે જાય એમ ને. સિદ્ધ એટલે શું? પરમાત્મા શક્તિએ જેટલી શક્તિઓ હતી બધી જ એને વ્યક્ત થઈ ગઈ છે. એ આવે છે ને રસપૂર્ણ ચિઠ્ઠીમાં. ચોથે ગુણ સ્થાને એક દેશ જ્ઞાન આદિ પ્રગટ થયા છે. શું કીધું? સમ્યક દર્શનમાં પૂર્ણ વસ્તુ છે એની પ્રતીતિ અનુભવ થતા જેટલી શક્તિઓ છે તેનો એક દેશ વ્યક્ત પ્રગટ થઈ છે. અને સિદ્ધોને સર્વદેશ પ્રગટ થઈ ગયો છે. પૂર્ણ દરેક પર્યાય દરેક પૂર્ણ થઈ ગયો છે. સમજાણું કાંઈ? અહીંયા સમ્યક દર્શનમાં સર્વગુણાંશથી સંકિત એ શ્રીમદનું વાક્ય છે. આ રસમલ ચિઠ્ઠીનું આ વાક્ય છે. ટોડરમલ મોક્ષ માર્ગ પ્રકાશમાં આપણે છપાઈ ગયું છે. જેટલો શક્તિનો સંગ્રહ છે આત્મામાં, એ બધી શક્તિઓને જ્યાં દ્રવ્ય રૂપે પ્રતીત કરી આ વસ્તુ આ છે, આવી છે, આ છે, એવી જ્યાં પ્રતીત જ્ઞાનની પર્યાયમાં તે વસ્તુને જ્ઞેય બનાવીને જાણીને પ્રતીત કરી. જાણ્યા વિના કોની પ્રતીત? સમજાણું કાંઈ? એવી પ્રતીત થઈ કે જેમાં અનંતા ગુણોની જેટલી સંખ્યા છે એ બધા ગુણોનો એક અંશ વ્યક્ત પ્રગટ થઈ ગયો. વીર્ય પ્રગટ થયું સ્વરૂપનું જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વસ્થતા, પ્રભુતા, કરતા કર્મ કરણ સંપ્રદાન આદિ શક્તિઓ હતી એની બધી પર્યાય એક અંશ આવી ગઈ. સિદ્ધ ભગવાનને એમાં છે રસપૂર્ણ ચિઠ્ઠીમાં કેવળ જ્ઞાનીને બધી પર્યાય એવું પૂર્ણ પ્રગટ થઈ ગઈ. આ એક દેશ પ્રગટ થયો છે. એ સાધક છે, પણ એ સાધક પણ પોતાના સ્વભાવને સિદ્ધ સમાન જાણે છે. સમજાણું કાંઈ? આ બીજી જાત છે પૂંજભાઈ, તમારા નિરૂબિક જાત. એને પૈસા મળે રડે નહીં.
ભગવાન આત્મા જેમ ખેતરમાં લીલા છમ જયારે ઝાડ થાય છે ને, પાક પાક થાય ત્યારે કપાસ પાકે કે વગેરે તલ બાજરો લીલા છમ આમ પછી કેટલા ખેતરો હોય છે. એના આપણો એક કૃષિકાર કૃષિ પંડિત શું ગામ ખુરઈમાં કૃષિ પંડિત શું કીધું? શેઠિયો છે, કરોડોપતિ, ઘણો કરોડોપતિ, ઘરે મોટા બંગલા મોટા, ત્યાં ઉચ્ચાસન ગયા હતા. નરમ માણસ, એની બહુ તો અહીં આવે છે બિચાર, બહુ 15 મહિનો રહી પણ કઈ ખબર ન પડે કે છે કે નહીં ખબર. બહુ સાદા, ઘણા કરોડોપતિ છે મોટા. એટલી જમીન છે, રાજ એટલી જમીન, દીકરો નથી, બાઈ બે છે. એટલી જમીન કે 10 લાખ રૂપિયાના તો કપાસ પાકે, એટલા ઘઉં પાકે, એટલા બાજરો પાકે, એટલા હાલ. એના ખેતર જયારે હોય છે કે 2-5 વીઘા ન હોય, 50-100 વીઘા મોટા, 2 વીઘા, 500 વીઘા, 1000 વીઘા, લીલું છમ થઈ ગયો. હા, ભગવાન અસંખ્ય પ્રદેશે અનંત ગુણ જ્યાં પ્રગટ ત્યાં લીલો છમ થઈ જાય છે. નહીં, આ તો ખેડૂતનો દાખલો હતો. લીલા છમ અંકુરા ફૂટે અંદરથી. પહેલા વર્ષ જ અંકુરા ફૂટે, પછી પૂરું થાય. પહેલું સમ્યક દર્શન થતા અંકુરા ફૂટે. શિવ ભગવાનની હારી મેળવે છે ને અંદર, જયારે અંકુરા ફૂટે, અનંત જેટલા ગુણો છે તેનો અંશ પ્રગટે. અને જયારે પૂરું ખેતર પાકી જાય, જયારે બાજરાના ડુંડા મોટા આવડા હોતા હોય. હા, પેલું ખેતર નથી કેવું, અલિયાબારા ને, અલિયાબારા, ત્યાં એવી જમીન છે ને એવા ડુંડા પાકે છે, બાજરાના આવડા ડુંડા. અને એનું શું કહેવાય, લાકડી છે ને, લાકડી એની હોય ને અંદરની, શું રાડું બહુ નાનું, આટલું જ રાડું હોય, મોઢા ખાલું ખુલ્લું આટલું, અને આટલું એકલું વાદળાથી ભરેલું. અલિયાબારામાં બહુ પાક, ઘણો પાક છે ત્યાં. એથી ત્યાં છે ને જામનગરથી આવી છે સ્પેશિયલ. એટલો બાજરો એવો પાકે, બાજરો. ઓહો, રાડું નાનું ને બાજરો મોટો, ઢગલો બાજરાનો અંદર, એમાં ખેતર નાનું ને ગુણ મોટા. ખેતર આવડું છે. અરે આનું ક્યાં નિગોદ નું લે ને. હે, હા. એ બધાનો વિશ્વાસ, હસ્તી વિશ્વાસ આપવો જોઈએ ભાઈ. અધરથી વાત થાય એમ નહીં, આનો વિશ્વાસ. એ નિગૌદના જીવ પણ અસંખ્ય શરીરમાં એકમાં અનંત આત્માઓ, એ આખી શક્તિનો ભંડાર ભગવાન છે. જીનરાજની જાત છે એ પોતે. એનું ભાન થતા એને અંકુરા ફૂટે. પહેલે વરસાદે અંકુરા ફૂટે, તરત પહેલે વરસાદ કઈ પાદર ઝાડ હોય. એમ ભગવાન આત્મા અનંત ગુણની રાશિ, અનંત ગુણનું ભર, અનંત ગુણનું ભરોટું. એમ એ અંતર્મુખ સિદ્ધ જેવો છું એમ ભાન થતા પર્યાયમાં અનંતા ગુણના અંકુર ફૂટે.
અને આગળ વધીને તો પછી પૂર્ણ થઈ જાય. બીજ ઉગે એટલે પૂનમ થયા વિના રહે જ નહીં. જેણે આવા સિદ્ધ ભગવાન 3 બોલાવ્યા. એક તો એના ગુણની ભાવની દિશા, અને ત્રિભુવન પ્રાણીને બંધુ તરીકે, અને તે પોતાના શુદ્ધ ક્ષેત્રમાં રહ્યા છે, અને ત્રીજું 3 काल ते निवास करते हैं. विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.